રાજકોટમાં વધુ એક ઊંટ વૈદ પોલીસની ગિરફ્તમાં આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક ઊંટ વૈદ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। એસઓજી ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। ત્યારે ખોરાણા ગામેથી ધોરણ 12 પાસ ડોક્ટર ઝડપાયો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। હિરેન કાનાબાર નામનો બોગસ તબીબ ઝડપાયો છે। ત્યારે અગાઉ પણ આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે ફરી એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ખોરાણા ગામે ધ્વનિ ક્લિનિક નામેથી તે દવાખાનું ચલાવતો હતો। પોલીસે ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો કુવાડવા પોલીસ મથકમાં બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હિરેન કાનાબાર નામનો બોગસ તબીબ ઝડપાયો છે। વધુ એક આ ઊંટ વૈદ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। અગાઉ પણ આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો હતો। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં વધુ એક ઊંટ વૈદ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે, શું વધુ માહિતી? હિરલ, રાજકોટ એસઓજી ટીમે ફરી એક વખત બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। ખોરાણા ગામથી ધોરણ 12 પાસ ડોક્ટર છે તે ઝડપાણો છે। હિરેન મહેશ કાનાબાર નામનો આ બોગસ તબીબ છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક જે પ્રેક્ટિસ કરતો હતો। આવી વિગતો એસઓજીને મળતા આ સમગ્ર ઓપરેશન છે તે કરવામાં આવ્યું। ખાસ તો 1 વર્ષ પહેલા પણ આ શખ્સ વિરુદ્ધ બોગસ તબીબનો ગુનો છે તે દાખલ થઈ ગયો હતો। ખોરાણા ગામે ધ્વનિ ક્લિનિક નામનું જે દવાખાનું છે તે ચલાવતો હતો। આ બોગસ ડોક્ટર પોલીસે હોસ્પિટલના સાધનો, દવા, ઇન્જેક્શન સહિત 20,000 થી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। આ સાથે કુવાડવા પોલીસ મથકમાં બોગસ તબીબ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં વધુ એક ઊંટ વૈદ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। એસઓજી ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। ખોરાણા ગામેથી ધોરણ 12 પાસ ડોક્ટર ઝડપાયો।